આજે ખાસ ફોકસમાં અને માર્કેટ માટે પણ અત્યારે ખાસું કોન્ટ્રીબ્યુટ થઈ રહ્યું છે. બીજા ત્રિમાસિકના જે રીતે નંબર્સ આવ્યા છે બધા જ સેગમેન્ટ્સમાં એક સુધાર છે, પરંતુ બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સ પણ છે. આ બધા પર આપણે વિગત એકવાર ફરી જાણી લઈએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, એકવાર રિઝલ્ટ સમજી લઈએ અને કઈ રીતે સ્ટોક રિએક્ટ કરી રહ્યો છે અત્યારે. જે ખાસ કરીને આજે જો સ્ટોકની અંદર જે રિએક્શન આવી રહ્યું છે એનું 2-3 મુખ્ય કારણો છે. સૌથી પહેલું કારણ તો એ કે અહીંયા એબિટા ગ્રોથ જે હતો તે ખાસ કરીને આપણને અનુમાન કરતાં એક સારો રહેતો જોવા મળ્યો, એને લઈને એક આ તેજી છે. આ ઉપરાંત રિટેલની અંદર પણ અનુમાન કરતાં સારો ગ્રોથ જોવા મળ્યો છે. જે પ્રકારે જીએસટી કાપ આવ્યા, ફેસ્ટિવ ડિમાન્ડ હતી, એ બધાની પણ થોડી ઘણી અસર અહીંયાથી આપણને જોવા મળી. અને ખાસ કરીને O2C કારોબાર અને જીઓ ટેલિકોમનો કારોબાર, આ બંને કારોબાર પણ અનુમાન મુજબના રહેતા જોવા મળ્યા છે, જેને લઈને એક આપણને અત્યારે રિલાયન્સની અંદર એક મજબૂતી જોવા મળી રહી છે. નંબર્સની અંદર તમે જોશો તો ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર નો ડાઉટ પ્રોફિટ થોડોક અસર થયો છે, પરંતુ એબિટાની અંદર અને માર્જિનની અંદર જુઓ જે પ્રકારના આપણને એક ઉછાળો જોવા મળ્યો છે એ ખરેખર એક નોંધનીય બાબત છે. બીજી તરફ O2Cની અંદર પણ જુઓ એક સારો ગ્રોથ ક્વાર્ટર ઓન ક્વાર્ટર અને યર ઓન યર બેસિસ પર રેવન્યુની અંદર જોવા મળ્યો. એબિટા પણ અહીંયાથી આપણને એ જ રીતથી વધતા દેખાયા. એબિટા માર્જિન હજી પણ થોડાક ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર સ્થિર છે અહીંયા, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું. બીજી તરફ તમને ઓઇલ અને ગેસની અંદર પણ એક ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર તમને થોડોક ઘટાડો છે, દબાણ છે થોડુંક રેવન્યુની અંદર, પરંતુ એબિટા જુઓ અહીંયાથી એક વધતા જોવા મળ્યા છે. એબિટા માર્જિનની અંદર એક સ્ટેડી ગ્રોથ આપણને દેખાઈ રહ્યો છે, એટલે એ બધાને લઈને થોડુંક અહીંયાથી પોઝિટિવ રિએક્શન આપણને આવતું દેખાઈ રહ્યું છે. ખાસ વાત રહી રિટેલ બિઝનેસની કે જ્યાં આગળ અનુમાન કરતાં પણ સારું પરફોર્મન્સ આપણને આવતું જોવા મળ્યું. લગભગ 7% જેટલા રેવન્યુ વધ્યા, એબિટાની અંદર 7%નો વધારો થયો, અને આ બધાની વચ્ચે માર્જિનની અંદર દબાણ છે, પરંતુ સ્થિર માર્જિન છે. ગયા ક્વાર્ટરમાં 7.6% હતા, આ ક્વાર્ટરમાં 7.5% છે. અને જે પ્રકારે તેઓ નવા સ્ટોર્સ એડ કરી રહ્યા છે, લગભગ 600 ડાર્ક સ્ટોર તેમણે એડ કર્યા છે, કારણ કે તેઓ હવે અહીંયાથી ક્વિક કોમર્સની અંદર ખાસ કરીને સ્કેલઅપ કરવા માંગે છે, એટલે એના પર એક નજર રાખવાનું. બીજી તરફ જીઓનું પ્રદર્શન આપણને એકદમ અનુમાન મુજબ જોવા મળ્યું, પરંતુ એક આંકડો જેના પર સૌએ ધ્યાન આપવું જોઈએ છે એવરેજ રેવન્યુ પર યુઝર 211 પર અહીંયા પહોંચતું જોવા મળ્યું છે, જે 208ની સામે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર એક સારો ગ્રોથ છે. એટલે જે પ્રકારે તેઓ અહીંયાથી રોલ આઉટ કરી રહ્યા છે નવા ટેરિફ્સને એને લઈને, એ બધું એક ગ્રોથ અહીંયાથી આપણને ખાસ કરીને આવતો જોવા મળી રહ્યો છે. એટલા માટે બ્રોકરેજ પણ અહીંયાથી મોટેભાગના તમામ બુલિશ છે. તો દરેક બ્રોકરેજનું અહીંયાથી એ જ માનવું છે કે પરિણામ અહીંયાથી સ્થિર રહ્યા છે. આજે Q2ની અંદર જે પરિણામો આવ્યા છે આપણને Q3ની અંદર પણ આગળ વધતા દેખાશે, અને રીરેટિંગ પણ અહીંયાથી થઈ શકે છે. એટલા માટે જુઓ નોમુરા 1700, મોર્ગન સ્ટેનલી 1701, કોટક 1600, JP મોર્ગન 1695, મેક્વાયરી 1650, મોતીલાલ ઓસ્વાલ 1700, ડેમ કેપિટલ 1515ના ટાર્ગેટ આપી રહ્યા છે. એટલે એક સારું ક્વાર્ટર, બોલિશ બ્રોકરેજ રિપોર્ટ, એ બધાની અસર રિલાયન્સ પર તો વર્તાઈ રહી છે, પરંતુ એ તેજી આજે આપણને માર્કેટની અંદર પણ દેખાઈ રહી છે. આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો ખાસ કરીને જે રીતે નીરજે પણ જણાવ્યું, રિલાયન્સમાં તો છે, સ્ટોકમાં તો એક રિએક્શન છે, પરંતુ એક માર્કેટમાં પણ ઓવરઓલ એક મજબૂતી આપણને જોઈ રહ્યા છે. અને રિલાયન્સનું સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર સ્ક્રીન પર તમે જોયું. અમિત, એક વ્યૂ લઈ લઈએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર. ટોપ નિફ્ટી ગેનર તો જોઈ જ રહ્યા છે અત્યારે, 3% આસપાસથી મજબૂતી રિલાયન્સમાં જે આવી છે, જે વોલ્યુમ સાથે ખરીદદારી સ્ટોક બતાવી રહ્યું છે, શોર્ટ કવર થઈ રહ્યા છે. કઈ રીતે વ્યૂ આપશો અહીંથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ? એક જોલી પીકના હિસાબથી રિકમેન્ડ કરેલો છે. અપસાઇડમાં આપણે અહીંયાથી અમે જે ટાર્ગેટ્સ આપ્યા છે 1500+ ટાર્ગેટ્સ આવતા એવા છે અમે લોકો. કરન્ટલી જે હિસાબથી આપણે જોઈએ તો કાઉન્ટર નેક્સ્ટ લેગ ઓફ બ્રેકઆઉટ માટે તૈયારી કરી રહ્યો છે. કે હવે ક્વાર્ટરલી ચાર્ટ અને મંથલી ચાર્ટ જે હિસાબથી આપણે જોઈએ તો કપડા હેન્ડલ ફોર્મેશનના પેટર્ન માટે બ્રેકઆઉટની તૈયારી કરી રહ્યો છે. જેમ એનું બ્રેકઆઉટ આવે છે ત્યારબાદ પાછું એક બાઇંગ મોમેન્ટમ જનરેટ થતા આપણને જોવા મળી શકે છે. સો સેટઅપ પોઝિટિવ છે. ઓલરેડી આપણે જોઈએ તો ડાઉનસાઇડના લેવલથી આપણે જોશું તો 1370ના લેવલ છે, કાઉન્ટર મોમેન્ટમ પકડ્યું છે. સો ઓલમોસ્ટ અરાઉન્ડ 90 પોઈન્ટ્સનું મોમેન્ટમ આવી ગયું છે. આ વગર કોઈ બી ડીપ આવે છે કાઉન્ટરમાં ડાઉનસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ 425 435ના રેન્જમાં એ રેટ પર લોંગની પોઝિશન ક્રિએટ કર્યું છે. અત્યારે કરન્ટલી જે સપોર્ટ બનતા કાઉન્ટરનો બની રહ્યો છે 1415નો છે. 1415ના સ્ટોપ લોસથી લોંગની પોઝિશન હોલ્ડ રાખી રાખો મિડ ટર્મ વ્યૂના હિસાબથી. અપસાઇડમાં જેમાં કાઉન્ટર પાછો એનાથી 1465ના ઉપર નીકળે છે, ત્યારબાદ પાછું એક બાઇંગ મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે 1500થી 1510ના લેવલ્સ માટે. સુપર 210ના એક લેવલ્સ પણ અહીંથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે ધ્યાનમાં રાખી શકો છો.